નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે, શું આજે આખી દુનિયામાં ઇન્ટરનેટ બંધ રહેશે? 11 વર્ષ બાદ આસારામ જેલની બહાર ફટાકડા ફોડવામાં આવ્યા. ત્યારે વાત થશે, નૌકાદળને મળ્યા INS સુરત, નીલગિરી અને વાઘશીર. ત્યારે વાત થશે, મહાકુંભનો ધ્વજ 13,000 ફૂટ ઉપર ફરક્યો હતો. ત્યારે વાત થશે, ઉત્તરાયણનો ઉલ્લાસ હુમલામાં ફેરવાયો હતો. ત્યારે આગળ વાત થશે, આ રાજ્યમાં લાગુ થશે નો પાર્કિંગ નો કાર. ત્યારે આગળ વાત થશે, સની દેઓલ અને વરુણ ધવને સૈનિકો સાથે સમય વિતાવ્યો છે. સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાતનો ડંકો સામે આવ્યો છે. દ્વારકામાં સતત 5મા દિવસે મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આગળ વાત થશે, રાજ્યમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. બ્રેકિંગ ન્યૂઝ એવા છે કે HMPVનો વધુ એક પોઝિટિવ કેસ જોવા મળ્યો છે. ત્યારે વાત થશે, મહાકુંભમાં એન્ટ્રી ડ્રોન સિસ્ટમે 9 ડ્રોન તોડી પાડ્યા છે. હવે મિત્રો, સમાચારો વિસ્તારથી. મહાકુંભમાં એન્ટ્રી ડ્રોન સિસ્ટમે અત્યાર સુધીમાં 9 ડ્રોન તોડી પાડ્યા છે. આમાંથી મંગળવારે મકર સંક્રાંતિના અવસર પર 6 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. એક ડ્રોન રેડ ઝોનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યું હતું. મહાકુંભમાં 11 ટેથડ અને એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે. DGP પ્રશાંત કુમાર કહે છે કે ટેથડ ડ્રોન UP પોલીસ માટે સુરક્ષાના નવા યુગની શરૂઆત કરે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો HMPVનો વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. રાજ્યમાં HMPVનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાઈ ગયો છે. સામે આવેલી માહિતી અનુસાર અમદાવાદમાં 4 વર્ષના બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. રાજ્યમાં HMPV વાયરસના પોઝિટિવ કેસનો કુલ આંક 6 ઉપર પહોંચી ગયો છે. બાળકને તાવ, શરદી, કફ અને ઉલટી પણ થઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. રાજકોટમાં નવજીવી બાબતે 10 લોકોએ મારામારી કરી હતી. આકાશવાણી ચોક પાસે ચાની હોટલ પર તોડફોડ થઈ હતી, જેમાં 8થી 10 જેટલા લોકોએ મારામારી કરી હતી. આ સમગ્ર મારામારીની ઘટના CCTVમાં કેદ થઈ હતી. તેના ફૂટેજ સામે આવ્યા છે, જે અહીં દર્શાવવામાં આવ્યા છે. આ ઘટનાનું પાછળનું કારણ સામે આવ્યું નથી. આ મામલે રાજકોટ યુનિવર્સિટી પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકામાં સતત 5મા દિવસે મેગા ડિમોલેશન યોજાયું હતું. દ્વારકામાં સતત 5 દિવસથી ડિમોલેશનની કાર્યવાહી થઈ રહી છે. પહેલા 4 દિવસની અંદર ડિમોલેશન કામગીરી દરમિયાન 272 ગેરકાયદેસર મકાનો અને 7 ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યા હતા. આ દરમિયાન 7 વાણિજ્ય દબાણો મળીને કુલ 286 દબાણો દૂર કરાયા છે. આ ડિમોલિશનમાં 86,391 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરી હતી. 5મા દિવસે પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર રહેણાંક મકાનો પર તરણની તવાઈ જોવા મળી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાતનો ડંકો. સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત દેશના અન્ય રાજ્યો કરતાં આગળ આવ્યું છે. ગુજરાત આ મામલે ફરી નંબર 1 બન્યો છે. દેશમાં 8 જાન્યુઆરી 2025 સુધીમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ DPIIT દ્વારા 1.50 લાખથી વધુ સ્ટાર્ટઅપને માન્યતા મળી છે, જેમાં ગુજરાતમાં 12,779 જેટલા સ્ટાર્ટઅપ પણ નોંધાયા છે. રાજ્યને સતત 4 વર્ષ સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ મળ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સની દેઓલ અને વરુણ ધવને સૈનિકો સાથે સમય વિતાવ્યો છે. આર્મી ડે નિમિત્તે ગદર ફેમ અભિનેતા સની દેઓલે બુધવારે દેશના સૈનિકો સાથે સમય વિતાવ્યો હતો. અભિનેતાએ દેશના વાસ્તવિક નાયકોની હિંમત, બલિદાન અને અતૂટ સમર્પણને સલામી આપી હતી. અભિનેતા વરુણ ધવને પણ દેશના સૈનિકો સાથે સમય વિતાવ્યો અને તેનો ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો. સની દેઓલે ઇન્સ્ટાગ્રામ પર ઘણા વિડીયો અને ફોટા પણ શેર કર્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાજ્યમાં લાગુ થશે નો પાર્કિંગ નો કાર.
મહારાષ્ટ્ર સરકાર વાહન ખરીદી માટે નવી નીતિ લાવી રહી છે, જેમાં કાર ખરીદવા માટે પાર્કિંગની જગ્યા હોવી ફરજિયાત બનાવાશે. આ પગલું શહેરની ટ્રાફિક અને જાહેર રસ્તાઓ પર પાર્કિંગની સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે જણાવ્યું છે કે જેમની પાસે ખાનગી પાર્કિંગ સુવિધા નથી તેઓ જાહેર પાર્કિંગ માટેના સ્થળ પર જગ્યા રિઝર્વ કરાવીને કાર ખરીદી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણનો ઉત્સાહ હુમલામાં ફેરવાયો છે. અરવલ્લી અને ઈડરમાં ઉત્તરાયણનો દિવસ ખૂબ જ ખરાબ રહ્યો હતો. ઈડરમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. તો અરવલ્લીમાં બાયડના પાલડી ગામે જૂથ અથડામણમાં 7 લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તો જીતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર મળી હતી, જેમાં ઈજાગ્રસ્તોની સારવાર દરમિયાન સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પર અન્ય લોકોએ હુમલો કર્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભનો ધ્વજ 13,000 ફૂટ ઊંચે ફરક્યો. દેશ અને વિદેશના વિવિધ ખૂણેથી ભક્તો મહાકુંભમાં પહોંચી રહ્યા છે. આ દરમિયાન પ્રયાગરાજની સ્કાય ડાઈવર અનામિકા શર્માએ થાઇલેન્ડના બેંગકોકમાં 13,000 ફૂટની ઊંચાઈ પરથી કૂદીને મહાકુંભનો ધ્વજ ફરકાવ્યો હતો. તેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેની હિંમતના પણ વખાણ કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નૌકાદળને મળ્યા INS સુરત, નીલગિરી અને વાઘશીર. PM મોદીએ મુંબઈમાં 3 યુદ્ધ જહાજો INS સુરત, નીલગિરી અને વાઘશીર રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું છે કે નૌકાદળનો ઇતિહાસ ગૌરવશાળી રહ્યો છે. અમે નૌકાદળને મજબૂત બનાવવા માટે દરેક પગલાં લઈ રહ્યા છે. 3 યુદ્ધ જહાજો નૌકાદળને નવી તાકાત આપશે. નૌકાદળે મેક ઇન ઇન્ડિયા ઝુંબેશનો વિસ્તાર કર્યો છે. આતંકવાદની હેરફેર ઉપર રોક લગાવવામાં પણ આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 11 વર્ષ બાદ આસારામ જેલની બહાર ફટાકડા ફૂટ્યા. રાજસ્થાન હાઈકોર્ટમાંથી બળાત્કાર કેસમાં વચગાળાના જામીન મળ્યા બાદ આસારામ મોડી રાત્રે ભગત કી કોઠી સ્થિત આરોગ્યમ હોસ્પિટલથી પાલગામ સ્થિત તેમના આશ્રમ પહોંચ્યા હતા. સમર્થકોએ આસારામને હાર પહેરાવ્યો હતો. ફટાકડા ફોડીને આસારામનું સ્વાગત થયું. રાત્રે 11 વાગે આસારામ એકાંતમાં ગયા. કોર્ટે તેમને 31 માર્ચ સુધી જમાનત આપી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું આજે આખી દુનિયામાં ઇન્ટરનેટ બંધ થઈ જશે? ધ સિમ્પસન્સ નામનું અમેરિકન કાર્ટૂન છે જે તેની ભવિષ્યવાણી માટે પ્રસિદ્ધ છે. હવે સોશિયલ મીડિયા પર એવું ટ્રેન્ડ થઈ રહ્યું છે કે આજે 16 જાન્યુઆરીએ આખી દુનિયામાં ઇન્ટરનેટ સેવા ઠપ થઈ જશે. તેનું કારણ હશે કે દરિયામાં કોઈ મોટી માછલી ઇન્ટરનેટના કેબલને કાપી નાખશે, જેનું કારણ ઇન્ટરનેટ આધારિત બધી સેવાઓ ઠપ થઈ જશે. શું આવું શક્ય છે? બિલકુલ અશક્ય છે. આમ છતાં આ મુદ્દો અત્યારે ટ્રેન્ડિંગ ટોપિકમાં જોવા મળી રહ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.